મોટા મોટા બિઝનેસ ગુરુઓના લાખો રૂપિયાના વર્કશોપ કે સેમિનારમાં જે બિઝનેસના લેસન શીખવા મળતા હોય ને, એ મારા મમ્મીએ ગઈકાલે મને સહેજે શીખવાડી દીધા. લાખો રૂપિયાની ડિગ્રીઓ પણ ટૂંકી પડી જાય જ્યારે માં પોતાની કોઠા સૂઝથી આખું મેનેજમેન્ટ સમજાવી જાય. આપણે કેટલાય મેનેજમેન્ટના કોર્સિસ, સેમિનાર, વર્કશોપ્સ એટેન્ડ કરતા હોઈએ છીએ ને, કેટલાય પુસ્તકો વાંચતા હોઈએ છીએ, પણ સાચું કહું ને, સાચો બિઝનેસ શીખવા માટે ક્યાંય બહાર જવાની જરૂર જ નથી. આપણી આસપાસ જ એવા બિઝનેસ અને મેનેજમેન્ટના લેસન્સ આપણને કોઈ પણ પ્રકારની ફી વગર શીખવા મળી જતા હોય છે. ગઈકાલે રાત્રે 12 વાગે મેં મમ્મીને રસોડામાં અથાણું બનાવતા જોયા. એટલે મેં મમ્મીને પૂછ્યું, મમ્મી આ શું કરો છો? તો મમ્મીએ કીધું કે અથાણું બનાવું છું. તો મેં ફરી પૂછ્યું કે એ તો સવારે થઈ શકે ને? તો મમ્મીએ જે જવાબ આપ્યો ને એ સાંભળો. Gasra, hur kan inte lova tända? Björn મૂકીને. બસ મમ્મીની આ એક જ વાતે મને ધંધાનો અને જિંદગીનો ઇમ્પોર્ટન્ટ નિયમ શીખવાડી દીધો, જેને આપણે બિઝનેસની ભાષામાં પરફેક્ટ એક્ઝિક્યુશન ટાઈમિંગ કહીએ છીએ. તમારો આઈડિયા ગમે તેટલો મોટો હોય, પણ જો એને સાચા સમયે એક્ઝિક્યુટ ન કરવામાં આવે ને તો એ કાંઈ કામનો નથી. અને બિઝનેસમાં ઘણા બધા એવા કામ હોય છે કે જે નિયત સમયે થવા જ જોઈએ. એને ઠાલવવાથી ક્યાંક ને ક્યાંક આપણે ઘણું ગુમાવતા હોઈએ છીએ. અને જો બિઝનેસ કરવો હોય ને તો રાત હોય કે દિવસ, ઘડિયાળના કાંટા જોવાતા જ નથી. જ્યારે કસ્ટમરની અને માર્કેટની ડિમાન્ડ હોય ને ત્યારે પૂરેપૂરી એનર્જીથી લાગી પડવું પડે. જો તમે તમારા કામને અને કસ્ટમરના ટ્રસ્ટને પ્રાયોરિટી આપશો ને તો બિઝનેસમાં હંમેશા ગ્રોથ જ થશે. ખરેખર બિઝનેસના આવા પાવરફુલ લેસન્સ કોઈ પણ પુસ્તક કે કોર્સ વગર માત્ર પ્રેક્ટિકલ અનુભવ પરથી પણ શીખી શકાય છે. જરૂર છે તો માત્ર આંખ અને કાન ખુલ્લા રાખવાની. બાકી વ્યસ્ત રહો, મસ્ત રહો.